આખો સંઘ જો દોડતો હોય તો સંઘને બે તાકાત છે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક એનું સાધારણ ખાતું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુરવણી આપે છે. એ વગર સંઘ દોડી ન શકે. સંઘને દોડવા માટે શું જોઈએ? આખું અહીંયા જેટલા બેઠા છે ને એ બધા આપણે શ્રી સંઘના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ભરપૂર. સૌથી પહેલાં રસ્તામાંથી નીકળ્યા અને મોઢામાં કંઈક વરિયાળી કે દાણાદાર ચાવતા હતા અને અચાનક ચાલતા ચાલતા મન થયું એ દેરાસર આવ્યું, દર્શન કરી લે ચલો. પછી અરે મોઢું હેઠું છે કંઈ નહીં ચલો પછી કરશું. ત્યાં આવ્યું કે ના 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 જોવા દે ને બહાર માટલું હોય છે. લગભગ બહાર આવ્યા અને જોયું આપણે ત્યાં એક પાણી ભરેલું માટલું મૂકવાની વ્યવસ્થા હોય છે દેરાસરની બહાર. એ એટલા માટે કે દાણાદાર ચાવતા ચાવતા કોઈક આવે તો ચોખ્ખું મોઢું કરીને અંદર દર્શન કરવા જઈ શકે. બરાબર. દેરાસરમાં જઈને આપણે 100ની નોટ નાખી, અંદર ગયા ને કુદરતી ક્યાંક આરતી મંગળ દિવસ થતો તો આપણે લાભે લઈ લીધું, બધું જ કરી દીધું. બરાબર. પણ રાત્રિ ભોજન કરનારો, ધાણાની દાળ રાત્રે 8 વાગે ચાવનારો એને ચોખ્ખું મોઢું કરીને દર્શન કરવા જઈ શક્યો, કારણ કે સંઘમાં માટલું ભરવાની એક વ્યવસ્થા હતી. આ માટલું શેમાંથી ભરાયું છે? એ સાધારણ ખાતામાંથી ભરાયું છે. આપણે કોઈએ જોયું નથી કે આપણે આ માટલાનું એક નાનકડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે યુઝ કર્યું. ચોમાસાની ઋતુમાં બધા જ આમ ચાલતા ચાલતા ખુલ્લા પગે આવે ને પછી એક મોરી જેવી જગ્યા હોય ત્યાં ખોલવાનું છે, પાણી છાંટવાનું અને પગ ચોખ્ખા કરી નાખવાના, કારણ કાદવ કીચડવાળા થોડા ત્યાં ગંદા થયા હોય. પછી આપણે દેરાસરમાં કેવી રીતે જઈએ? આ વ્યવસ્થા ન હોત તો કઈ રીતે આપણે પૂજા કરવા જાત? તો ઘરેથી સ્લીપર પહેરીને આવત. બધાના પગ ગંદા થાય, ચોખ્ખા કરવાની વ્યવસ્થા શ્રી સંઘે રાખી છે. આ વ્યવસ્થા પગ ચોખ્ખા કરવાની સાધારણ ખાતામાંથી, મોઢું ચોખ્ખું કરવાની સાધારણ ખાતામાંથી, હાથ સેજ બગડ્યા છે એ ધોવાની વ્યવસ્થા બહાર છે સાધારણ ખાતામાંથી. આ બધી વ્યવસ્થા છે કારણ કે સાધારણ ખાતું આ વ્યવસ્થા આપે છે. ડગલે ને પગલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સવારે 11:15 બંધ થયું, આંબેલ કરવું છે. હવે 11 વાગે ઘરે કયો આંબેલની રસોઈ બને? તો કે હા કાલે બને, આજે ન બને, હવે કાલે બને. કેમ કે અત્યારે કહો તો 11 વાગે કેવી રીતે બને? અહીંયા કંઈ કહેવાની જરૂર ખરી? બોલો. આપણે ત્યાં છાપેલી વ્યવસ્થા ભલે હોય કે ભાઈ નામ લખાવવું, પાસ લેવો, આપણે તો આવી ગયા એટલે આપણે પાસ, બસ બીજું શું હોય? આપણે પોતે હાજર થઈ ગયા, આંબેલ થઈ જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. 11:15 મન થાય તો આવી શકીએ જ. ઉપાશ્રયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે. 7 વાગે મન થયું, 7:05 પ્રતિક્રમણમાં બેસી ગયા, બધું તૈયાર, માળખું તૈયાર છે. આ ટકાવે કોણ માળખું ટકાવે? બધી વ્યવસ્થા આપણી પાસે તૈયાર એટલે છે કે શ્રી સંઘ સાધારણ ખાતું મન મૂકીને ખર્ચી શકે છે. આખા સંઘના સાધારણ ખાતાનો આટલો મોટો ઉપયોગ છે. આ સાધારણ ખાતું અત્યારે કેવી થઈ હાલત ખબર છે? સાધારણ ખાતું એવી દશામાં છે કે જેને આમ વેન્ટિલેશન પર મૂકીને જીવાડવું પડે. ઉપદેશપદ ગ્રંથ છે. એ ઉપદેશપદ ગ્રંથની અંદર ઉલ્લેખ છે કે સાધારણ દ્રવ્ય કોને કહેવાય. બહુ મજાનો ઉલ્લેખ, બહુ ધ્યાન દઈ અને સાંભળજો. સાધારણ ખાતું કોને કહેવાયની વ્યાખ્યા આપીશ. એ વ્યાખ્યામાં એમ લખ્યું છે કે તે ખાતામાંથી થતી તે કાર્યવાહી જ્યારે અટકી જાય, તે ખાતામાંથી થતી તે કાર્યવાહી અટકી જાય. એટલે કે દેવદ્રવ્યમાંથી પ્રભુ ભક્તિ થતી હતી, જ્ઞાન દ્રવ્યમાંથી જ્ઞાન પ્રકાશન થતું હતું, વ્યયાવચ ખાતામાંથી શ્રમણ શ્રમણીની વ્યયાવચ થતી હતી. હવે દેવદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, વ્યયાવચ ખાતું ખૂટ્યું તો આ કાર્ય અટકશે. તે ખાતામાંથી થતા તે કાર્યો જ્યારે અટકી જાય અને એક ક્ષેત્રો સીધાતા હોય ત્યારે એને ટેકો આપવા માટે જે ખાતું આગળ આવી અને અટકેલા કાર્યોને આગળ વધારે એ સાધારણ ખાતું. આનો મતલબ એ થયો કે જિનાલયના કાર્યો પહેલા નંબરે દેવદ્રવ્યમાંથી થાય, જ્ઞાનના કાર્યો પહેલા નંબરે જ્ઞાન ખાતામાંથી થાય, વ્યયાવચના કાર્યો પહેલા નંબરે વ્યયાવચમાંથી થાય. સાધારણ લાસ્ટ ઓપ્શન છે. આપણે પહેલા સાધારણ વધેરી નાખવાનું અને પછી આપણે બીજું બધું કરવાનું. આખી વ્યાખ્યા આપી છે કે જે ટેકો આપવાળું ખાતું છે એ ટેકો, આ તો સ્પેર વ્હીલ છે. 4 વ્હીલ સરખા હોય ત્યારે સ્પેર વ્હીલ થોડું વપરાય. સ્પેર વ્હીલ તો ગમે ત્યારે કામ લાગશે, ગમે ત્યાં આગળ પાછળ ડાબે જમણે બધે બેસી જાય, ખાનદાન છે, એની કોઈ કન્ડિશન નથી. પણ સ્પેર વ્હીલ એની જરૂરિયાત ઊભી થાય ત્યારે કઢાય. આ રિઝર્વ છે, રિઝર્વ ક્યારે તોડવાના હોય? રિઝર્વ ફોર્સ છે, એને ક્યારે અમલમાં મૂકવાનો? જ્યારે એવું કટોકટી સર્જાય ત્યારે. સાધારણ દ્રવ્ય એટલે અસાધારણ દ્રવ્ય છે. આ એવું અદ્ભુત ખાતું છે જેની સુરક્ષા એટલે પહેલા નંબરે આપણે તે ખાતામાંથી હા જો હું તમને સમજાવું કે સંઘમાં વ્યવસ્થાનું નિર્માણ કરવું છે, પૂજારીને પગાર આપવો છે, ઉત્તમ સામગ્રી લાવી છે. ઉત્તમ સામગ્રી, એ ઉત્તમ સામગ્રી આપણે લાવીએ, એ બધી સામગ્રી ઉત્તમમાં સર્વોત્તમ સામગ્રી લાવીને આપણે ભરવાની, મૂકવાની, બધું કરવાનું. હવે સંઘ એ સામગ્રી શેમાંથી લાવે? સંઘની કોઈ ભાવના હોય અને વ્યક્તિગત ધોરણે એ કે મારે આ લાભ લેવો છે તો વ્યક્તિગત ધોરણે લાભ લે. મારે પૂજા કરવી છે, સ્વદ્રવ્યથી કરવી છે તો એ વ્યક્તિગત ધોરણે કરે. મારે આખું જિનાલય સ્વદ્રવ્યનું બાંધવું છે, એ સ્વદ્રવ્યથી બાંધે. સંઘને કરવું હોય તો શેમાંથી કરે? સંઘ તે ખાતામાંથી તે કાર્યવાહી કરે. સંઘનું કાર્ય આ છે. સ્વદ્રવ્યનો માર્ગ અખંડ છે, એ જરાય ખોટો નથી ને એ આદર્શ ઊભો જ છે.
પણ એ વ્યક્તિગત ધોરણે કરે. સંઘને કરવાનું હોય તો એ શેમાંથી કરે? આજે સમજો કે 14 સુપન મૂકવા માટે 14 ચાંદીના થાળા જોઈએ. માનો કે એક સંઘમાં એવું હતું, 14 ચાંદીના થાળા નહોતા, એક થાળો હતો. પછી સુપન આમ મૂકીને પછી એક થાળો બીજી વાર લઈ જાય, એક સુપન મૂકીને ત્રીજી વાર લઈ જાય. કોકે ધ્યાન દોર્યું કે એકનો એક થાળો તમે 14માં વાપરો, 14 ચાંદીના થાળા વસાવો તો કે ખર્ચો થાય. અરે કેમ થોડું ચાલે? આ ચાંદીના થાળા સુપન મૂકવા માટે દેવદ્રવ્યમાંથી લાવી શકાય. લાખોનું દેવદ્રવ્ય પડ્યું છે અને એ સંઘે ટેલ પાડી કે ભાઈ ભગવાનના સુપન મૂકવાના ચાંદીના થાળા, ભાઈ કોઈને પણ ચાંદી આપવી હોય તો આપજો. 100 ગ્રામ 200 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ આપી બધાએ ઘટી એ દેવદ્રવ્યમાંથી લીધી, ચાંદીના થાળા આવી ગયા. હવે હું એમ કહું કે આના માટે નવી ચાંદી ઉઘરાવવાની જરૂર ખરી? ચોક્કસ વ્યક્તિને લાભ મળ્યો, હું એ સમજુ છું. પણ બીજી વાત તમને સમજાવું કે વ્યક્તિને લાભ મળ્યો, દેવદ્રવ્ય જે છે એ વ્યક્તિએ પોતે આપેલું જ છે ને. કોઈક દિવસ ક્યાંક ઉછામણી બોલ્યો, ભંડારમાં નાખ્યું, પ્રક્ષાલનો ચડાવો લીધો, એમાં જે દેવદ્રવ્ય તૈયાર થયું. રિઝર્વ બેંકમાંથી નોટ છપાઈને આવી ત્યારે તો ઉપર દેવદ્રવ્ય એમ સિક્કો નહોતો મારેલો. મારા ખિસ્સામાંથી બેંકમાં ગઈ અને સંઘના ખાતામાં આવી ઉછામણીના માધ્યમથી, ત્યારે એ દેવદ્રવ્ય બન્યું છે ને. તો હું ઉછામણી કેમ બોલ્યો? આમાંથી કદાચ કોઈક વાર પરમાત્મા ભક્તિના દ્રવ્યો આવશે, મહાપૂજા થશે, અંગરચના થશે, પરમાત્માની સરસ આંગી જળતરની ખોળું બનશે, મુકટ બનશે, નવા આરતી મંગળ દીવા આવશે, પરમાત્માના કેસર સુગર વગેરે આવશે, અથવા તો પરમાત્માના સરસ જીનાલયમાં શણગાર ઘસાઈ કામ બધું થશે. આ ભાવ મારા મનમાં હતો એટલે જ હું ખર્ચો કરું છું. હવે મારા એ ભાવ સંતોષા, મારું દ્રવ્ય તો એમને પડ્યું રહ્યું અને તમે આપણું નવું ઉઘરાવો. નવું ઉઘરાવ્યું. દરેક વ્યક્તિને એક અલ્ટિમેટ બજેટ હોય કે મારે વર્ષમાં આટલું અમારું ખર્ચવાનું. હવે આ ઓપ્શન મળ્યું તો મેં એમાં ખર્ચી નાખ્યું, જે ફરજિયાત નહોતું પણ ભાવ થયો તો મેં ખર્ચી નાખ્યું. હવે સાધારણની વાત આવે કે ભાઈ આપણું બજેટ પૂરું થઈ ગયું. તમે બહુ કહો છો, લખો એક કૂપન 5400ની એક આની પણ બાકી આપણું પૂરું થઈ ગયું. હવે 50,000 વાળો હતો, એણે આપણને 50 ને બદલે 5400 આપ્યા. કેમ? કારણ કે એને બજેટ એમાં પૂરું કરે. હવે એમાં પૂરું કરવાની આમાં તો ઊભું જ છે, આમાં તો ખર્ચો ઊભો છે, આમાં કોઈ ઓપ્શન નથી, બધો ખર્ચો આને કરવાનો જ છે. તો આ ખર્ચો દર વર્ષે કેટલો વધે ખબર છે? 40% 30% વધે દર વર્ષે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ખર્ચો 100% કેમ વધે? એક તો મોંઘવારી વધે એટલે 5% વધે, ત્રીજું કંઈક પ્રસંગ વધે એટલે 5% વધે મેન્ટેનન્સમાં, બીજું દર 2 વર્ષે મિનિમમ 25 નવા ઘર વધે એટલે એના કારણે પણ સંઘ ઉપર લોડ વધે એટલે 5% ખર્ચો વધે. દર વર્ષે 10 થી 15% ખર્ચો વધે. બરાબર? હવે 5400 ગયા વખતે જેને આપ્યા હોય એને 5400માં 10% વધારીને આપવા જોઈએ કે નહીં? આપણે 10 વર્ષમાં 10% વધાર્યા છે. હું દર વર્ષે 2 કૂપન લખાવું છું, આપણી 2 લખી લેવાની. કેટલા વર્ષથી? 8 વર્ષથી. 8 વર્ષ પહેલા ખર્ચો કેટલો હતો સાધારણનો પૂછો તમે, અને 8 વર્ષ પછી આજે કેટલો છે પૂછો. 3 ગણો થઈ ગયો ખર્ચો. હવે આ આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયા જો હમણાં પાણી હોય ને એ કોઈ લપસતું રહી જાય, મૌલિકભાઈ પાણી કેમ છે અહીંયા? અરે કે આ ઉપરથી પડ્યું એટલે લપસી જાય તો કોઈ લૂસી નાખવાનું. હા કે એક માણસ રાખો, માણસ રાખો. પગાર બાપુજી આપવાના છે? મારા બાપુજી આપશે પગાર? આપણે કઈ જતા રહીએ, માણસ રાખવાનો. તમે એક નહીં 2 માણસ રાખો, પણ જગ્યા ચોખ્ખી રહેવી જોઈએ. આવું ગંદુ કેમ છે? 100% સંઘ પ્રત્યેની લાગણીથી બોલો છો, પણ સંઘ પ્રત્યેની જવાબદારી પણ નિભાવો. આપણી સાધારણ કરવાની જવાબદારી છે. આમાં છે ને ખરેખર તમને કહું, હું બહુ દિલથી કહું છું કે બધા ખાતા ઉત્તમ છે, બધા ખાતા પ્રત્યે પૂર્ણ આદર બહુમાનને લાગણી છે, પણ જે સર્વોચ્ચ અને સર્વોત્તમ ખાતું હોય એને ન્યાય આપવો જ પડે. અને રત્નશેખર સુરી મહારાજ, હું નહીં, રત્નશેખર સુરી મહારાજ એમ કહે છે કે ધનવ્યયસ્ય મુખ્ય વૃત્તિયા સાધારણે એવ. શ્રાવકનો ધન વ્યય મુખ્ય વૃત્તિએ મુખ્યતાએ સાધારણ ખાતામાં જ થતો હોય, જકાર લખ્યો છે. આ હું સંસ્કૃત પંક્તિ ફરીથી બોલું. તમે 15 પંડિતજીઓને 15 અલગ અલગ મારા સાહેબને કહેજો, ખાલી દરેક અલગ અલગ સમુદાયના, કે સાહેબ આ સંસ્કૃત પંક્તિ છે અને ગુજરાતી લખી આપો ને, અને હું જે બોલું એ ગુજરાતી સાથે મેચ કરજો. બરાબર? પછી હું ક્યાં ખોટો છું મને કહેવા આવજો ઉપર પહેલે માળે. ધનવ્યયસ્ય મુખ્ય વૃત્તિયા સાધારણે એવ, આ સંસ્કૃત પંક્તિ શ્રાદ્ધ વિધિ ગ્રંથ રત્નશેખર સુરી મહારાજની રચેલી પંક્તિ. હવે એનું ગુજરાતી બોલું છું. શ્રાવકનો ધનવ્યય મુખ્યતાએ સાધારણ ખાતામાં જ થતો હોય, આ એની ગુજરાતી થાય. તમે 15 જગ્યાએ પૂછી લેજો અને પછી હું સાચું આવું ને તો એનો અમલ કરજો. બધાને છે ને, જો સાધારણ ખાતું તમે વધારે બોલો ને તો કેટલાકને આમ મનમાં હોય છે, કેટલાકને હોય નવા કલરની એલર્જી હોય. તમે નવો કલર કરો ને એટલે એલર્જી જ થાય. ડસ્ટની એલર્જી હોય, ડસ્ટ ઉડે તો એલર્જી હોય. કેટલાકને સાધારણ ખાતાની એલર્જી હોય છે. ખબર નહીં આ કાંઈ હું અધર્મ દ્રવ્યની વાત કરું છું. કોઈ પણ વ્યક્તિ સાધારણ દ્રવ્યની વિશેષ વાત કરે એટલે તૂટી પડવાનું. આ ખોટી વાત, આ ખોટી વાત, આ ખોટી વાત. જાણે એક જ ખાતું છે, એક જ ખાતું છે ભાઈ. કદાચ ઉપરના દ્રવ્યો પ્રત્યે પૂર્ણ કાળજી હશે, પણ એકાંત એવો ન હોય કે સાધારણ ખાતું તૂટે ને સીધાય, એવું ન કરાય. આના અતિરેકના કારણે સાધારણ ખાતાની બરાબરની બેન્ડ વાગે છે પછી, અને સાધારણ ખાતું પૂરેપૂરું અન્યાય ભોગવે છે.
બધે ઊભું રહેતું હોય, દર વર્ષે પગાર વધારો માગે, સારા એફિશિયન્ટ માણસો ન લાવી શકો, સરસ રીતે જઈ ના પડાય એવી કાર્યવાહી ન કરી શકો, સ્થાનની ચોખ્ખાઈ ન રાખી શકો, સરખું આજુબાજુવાળાને ન્યુસન્સ ન થાય એ માટે પાર્કિંગની સુવિધા રહે, 2 માણસો બહાર ઊભા રાખવા પડે વેલે પાર્કિંગમાં, પબ્લિક અવર્સમાં, એ બધું તમારે રહે. પણ હું તમને સમજાવું દેવદ્રવ્યની વૃદ્ધિ આ શું છે ખબર છે? સાધારણ ખાતું જે છે એ સાધારણ ખાતા માટે હું જે કહું છું ને એ હકીકતમાં તમને કહું દેવદ્રવ્યની અત્યંત વિશેષ લાગણી છે માટે કહું છું. હું ફરી સમજાવું, દેવદ્રવ્યની અતિ વિશિષ્ટ લાગણી હોવાના કારણે હું સાધારણ ખાતા માટે વધારે મહત્વ આપું છું. એનું તમને સમજાવું. ભારતમાં 3 મહત્વના ખાતા છે સરકાર પાસે, એક હોમ, એક ફાઇનાન્સ, એક ડિફેન્સ. બરાબર? એક અમિતભાઈને આપે, એક નિર્મલાબેનને આપે. આ 3 ખાતા 3 મહત્વના માણસોને આપી દેવાના હોય, હોમ, ફાઇનાન્સ અને ડિફેન્સ. હોમ ગ્રહ ખાતું એ શું કરે? રોજિંદો ઇન્ટરનલ વ્યવસ્થા આખી સંભાળવાની. ફાઇનાન્સ જેટલા પ્રોજેક્ટો બહાર પડે એને જોગવાઈ કરવાની, એટલી અર્થવ્યવસ્થા અર્થરાશિ આપવાની. અને ડિફેન્સ પાકિસ્તાન, ચાઇના, અફઘાનિસ્તાન, શ્રીલંકા કોઈ કંઈ અટકચળા કરે બોર્ડરો પેક રાખવાની, સીલ રાખવાની, સુરક્ષા વ્યવસ્થા રાખવાની. બરાબર? હવે આપણે ત્યાં પણ શાસનમાં 3 વ્યવસ્થા છે. રોજિંદો ખર્ચ જે સંઘનો હોય ને એ હોમ ડિપાર્ટમેન્ટ ચલાવે. રોજનો ખર્ચ આંબેલ ખાતામાં મગ લાવવાના જ, સ્ટાફને પગાર આપવાનો જ, વાડા રિપેર કરાવવાના જ, અહીંયા પ્લાસ્ટર ફાટી ગયું છે પ્લાસ્ટર મરાવવાનું જ, અહીંયા આગળ બારણું તૂટી ગયું છે બારણું મરાવવાનું, બારીનો કાચ તૂટી ગયો છે બારીનો કાચ નખાવવાનો જ, ભંગીને પગાર આપવાનો જ, 2 માણસો સાફ. આ બહારના ભાગમાં છે ને આપણે ડેબ્રીઝ ને કચરા ને ઈંટ ને મટોડા બધું બહુ બધો ઢગલો પડ્યો છે. હવે હમણાં માણસ બોલે બધું ઉપડાવી લઉં છું, એ ઉપડાવવાના છે. હવે એ દેરાસરમાંથી નીકળ્યો, ઉપાસીમાંથી નીકળ્યો, ગમે ત્યાંથી નીકળ્યો, એ ઉપડાવવા માટે જે આવે એને પૈસા કોને આપવાના મને કહો? એ કોને આપવાના? એ સાધારણ ખાતું જ આપશે ને. બધે સાધારણ ખાતાને રોજનો ખર્ચ છે, આ હોમ ડિપાર્ટમેન્ટ છે. બરાબર? હવે બીજી વાત, કોઈ પણ મહાત્માએ કીધું શિબિર કરવી છે, અહીંયા ગૌતમ તપ કરવો છે, આંબેલમાં પાયા નાખવા છે, આપણે અહીંયા ઉદ્યાન કરવા છે, આપણે જે કરવું એ 50 વર્ષની ઉજવણી કરવી છે, લો સંઘની બધું જ કરવું છે. આ બધે વ્યવસ્થા, અર્થની વ્યવસ્થા, રાશિ વ્યવસ્થા કોણે કરવાની? સાધારણ ખાતાએ. બરાબર છે? સંગીતકાર બોલાવો, વિધિકાર બોલાવો, માંડલું કરો, ડેકોરેશન કરો, મહાપૂજા રચાવો, કંકોત્રી છાપો, બધી વ્યવસ્થા સ્વામી વત્સલ સુધી બધી કોણે કરવાની? આ ફાઇનાન્સ ખાતું છે. અને ત્રીજું, માનો કે તમારે ખૂટ્યું, નોટ ઉપર ખાતું કયું એ લખેલું નથી હોતું, સંઘમાં તો એક જ ખાતું બેંકમાં બોલતું હોય, ઓન પેપર 6 ખાતા પાડ્યા હોય. બરાબર? બેંકમાં તો એક જ ખાતામાં હોય. આપણે 2 લાખ રૂપિયા સાધારણ ખાતે બોલે છે, 1 લાખ રૂપિયા પગાર આપવાનો છે મહિને, અને આપણા શિલ્લકમાં 2 લાખ બોલે છે. 4 મહિના સુધી 1-1 લાખ આપણે આપતા જઈએ. બેલેન્સમાં 20 લાખ છે, પણ એમાં સાધારણના 2 લાખ, બીજા બધા ખાતાના મળીને 18 લાખ, બેંકમાં તો 20 લાખ છે જ. હું 10 મહિના સુધી 1-1 લાખ આપે જ જઉં છું. બેંકમાં તો ખૂટતા જ નથી ને, તો મેં 3જા મહિના પછી કયા ખાતામાંથી આપ્યા? મને સમજાવો. ઓન પેપર તમને ખબર છે કે 2 લાખ બોલે છે, બેંકમાંથી ખૂટતા નથી કારણ કે 20 લાખ છે, 18 લાખ ઉપરના ખાતાના પડ્યા છે ને બેંકમાં તો એક જ હોય. તમે વિડ્રો કરીને ચેક આપતા જાઓ, તમે એને 8-8 તમે માણસોને પગાર આપી દીધા, 10 મહિના સુધી પગાર આપો, પગાર ખૂટવાનો નથી, પૈસા છે, પણ તમે કયા ખાતામાંથી આપ્યા? એ ઉપરના ખાતામાંથી ગયા? તો ત્યારે સાધારણ હોવું જોઈએ. એટલે સાધારણ ડિફેન્સ છે, ઉપરના ખાતાની ડિફેન્સ છે. હું સાધારણનું એટલે વધારે જોર આપું છું, મને દેવદ્રવ્ય ખૂબ પ્યારું છે, એનું ભૂલે ચૂકે ભક્ષણ ન થાય એ માટે સાધારણને પૂર્ણ ન્યાય આપવાનો, નહીં તો દેવદ્રવ્યનું ભક્ષણ થશે, રક્ષણ નહીં થાય. દેવદ્રવ્યનું રક્ષણ કરવાનો પાક્કો ઈરાદો છે, અને માટે સાધારણ ઉપર મજબૂત જોર આપું છું અને ખુલીને બોલું છું. જે વસ્તુ થતી હોય અહીંથી જ કરવાની. અને દેરાસરમાં હું ખાલી પૂછી શકું કે આપણે ત્યાં સુખાડ આવતું હોય એ લગભગ અંદાજે સંઘોમાં, એમ નહીં કે આ જ સંઘ, પણ અંદાજે તમને શું ખ્યાલ હશે? તમે જે સંઘમાં છો એમાં કેટલા રૂપિયા કિલો સુખાડ અંદાજે આવતું હશે? અંદાજે 500. આપણા સંઘમાં, આજુબાજુના સંઘમાં તમને શું ખ્યાલ? અંદાજે 400-500. બરાબર? હવે મને સમજાવશો કે 400 થી 500 રૂપિયા કિલો સેન્ડલવુડ આખા ભારતમાં ક્યાં મળે છે? મને બતાવશો? સેન્ડલવુડ અંદાજે શું ભાવમાં મળતું હોય? અંદાજે હા 20,000, 10,000, 12,000. બરાબર છે? એટલે આની કરતા 10-12 ગણી કિંમતે મળે ને આપણે લાવીએ પાછા. તો ઇઝ ધી સેન્ડલવુડ કે ઇઝ ધી સેન્ટેડ વુડ? પાણીમાં હળદરિયો આવે, હળદરિયો લાકડું કહેવાય, હળદરિયો. એ સેન્ટેડ પાણીમાં બોળી, આ પાણી ચૂસી લે, સુકાઈ જાય એટલે એમાં સુગંધ આવ્યા કરે, એસેન્સ. આ સેન્ડલવુડ ઉર્ફે સેન્ટેડ વુડ હોય છે હકીકતમાં, અને આ જ વપરાતું હોય છે. હવે પરમાત્માના દેરાસરમાં વાપરી શકાય ખરું? મને સમજાવશો? વપરાય? સુખડનો ખર્ચો વર્ષે 30,000. ચલો, પણ વપરાય ખરું? ન વપરાય? ઉત્તમ સામગ્રી ન લાવો તો પ્રભુની આશાત ના કહેવાય.
હવે તમને કહું કે આ 30,000 રૂપિયા કિલો, 20,000 રૂપિયા કિલો ભલે એ લાવો, ભલે 20 ગણો ખર્ચો થાય, તો 30,000 ને બદલે કદાચ 6 લાખનો ખર્ચો સેન્ડલવુડનો થશે, તો પરવડે એમ છે? તમારો ભાવ હોય પણ તમને પરવડે? તમને એમ કે દેવદ્રવ્યમાંથી લાવો પણ વસ્તુ ઉત્તમ લાવવાની સાહેબ તો ચાલશે, પણ ના સાધારણમાંથી જ લાવવાની, પણ સાધારણ પાસે હોવું જોઈએ ને ભાઈ ભંડોળ. હું સાધારણમાંથી સુખડ લાવું તો આંબેલ કહેતા મગ દેવદ્રવ્યમાંથી લવાય? એ તો શેમાંથી લવાય? એટલે દેરાસરની જીન ભક્તિની ઉત્તમ સામગ્રી લાવી આ નિયમ છે. દેવદ્રવ્યમાંથી ન લાવી પણ સાધારણમાંથી જ લાવી, એવું તમને ઠોકીને સમજાવું. હલકી લાવો તો ચાલશે પણ લાવવાનું સાધારણમાંથી. હું એમ કહું છું ઉત્તમ લાવો, દેવદ્રવ્યમાંથી લાવો પણ પરમાત્માને ઉત્તમ સામગ્રી અપાય. અઠવાડિયું જાય અંગલુસના બદલાઈ જાય, આમ જીવ પડે. આમ બહાર સુકાતા અંગલુસના પીળા 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 સાવ હળદરમાં બોળીને સૂકવેલા હોય એવા ધોયેલા અંગલુસના એવા હોય, એમાં વાંક નથી. દર 8 દિવસે કેમ બદલી ના નાખીએ? આપણો શાલીપુત્ર રોજ નવો ટોવેલ વાપરતો હતો, આજનો ટોવેલ કાલે નહોતો વાપરતો. મારા પરમાત્મા કેમ રોજ નવા અંગલુસના ન વાપરે? પરમાત્માના અંગલુસનાની વેલ્યુ કાંઈ નથી. આખા વર્ષના અંગલુસનાનો ખર્ચો 10,000 નથી થતો જો રોજ દવા વાપરો તો. પણ છે શું અંગલુસનામાં? પણ હું નથી કરી શકતો. બધે સાધારણની ગણતરી મુકાય છે. દ્રવ્ય ઉત્તમ ના હોય તો ચાલે પણ દ્રવ્ય સાધારણમાંથી લાવવાનું. અરે હું કહું છું 2044માં સકળ સંઘે ઠરાવ કર્યો સંમેલનમાં, અને સંમેલનના ઠરાવમાં લખ્યું કે સૂપના વગેરેની જે બોલીનું જે દ્રવ્ય આવે એ બોલીના દ્રવ્યમાંથી જીન પૂજાની ઉત્તમ સામગ્રી, પૂજારીનો પગાર વગેરે લાવી શકાય છે. આ એન્ડોર્સ કર્યું છે પ્રભુના શાસનના સંમેલનના એ વખતના ગીતાર્થ આચાર્ય ભગવંતોએ. એ પછી 72માં પાલિતાણામાં સંમેલન થયું, એને રીએન્ડોર્સ કર્યું. ફરી પાછો એ જ સંમેલનમાં ફરી પાછો ઠરાવ થયો, એનો પુનરોચ્ચાર કરીને ફરી પાછો લખવામાં આવ્યો કે એ વખતે જે હતું એમાં કાયમ અમે એના કાયમ રાખીએ છીએ કે ઉત્તમ સામગ્રી આવે અને એમાંથી લાવે, તે ખાતામાંથી તે થાય. દેવદ્રવ્ય પડ્યું છે, ઉત્તમ સામગ્રી એમાંથી લાવવાની. હવે મારી પાસે એ દ્રવ્ય ખૂટી ગયું, દેવદ્રવ્ય ખૂટી ગયું, અને કેસર સુખડ લાવવા મને પૈસા નથી, તો પછી કેસર સુખડ બંધ નહીં કરવાના, સાધારણમાંથી લઈ આવવાના. સાધારણ તો લાસ્ટ ઓપ્શન છે, આ ઉપદેશ પદમાં લખ્યું છે. હવે પ્રશ્ન એ આવશે કે પૂજા કરવી એ તો આપણું કર્તવ્ય છે, પૂજા કરવી એ આપણું કર્તવ્ય છે. આપણું કર્તવ્ય દેવદ્રવ્યમાંથી ભજવાય? હું એમ કહું કે જિનાલય બાંધવું એ કોનું કર્તવ્ય છે? ભગવાનનું કર્તવ્ય છે. જિનાલય બાંધવું એ કોનું કર્તવ્ય છે? મને કહો. જ્ઞાનની પ્રત છાપવી એ કોનું કર્તવ્ય છે? મારા શિવની વ્યવહાર કરવી એ કોનું કર્તવ્ય છે? બધા જ તમારા કર્તવ્યો છે. તો કરો બધું સ્વદ્રવ્યથી. તો દ્રવ્ય વ્યવસ્થા અને દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની જરૂર જ નથી. આખી વ્યવસ્થા શેના આધાર પર છે ખબર છે? આ વ્યવસ્થા એટલા માટે છે કે તમે ઉત્તમ આદર્શ છે કે બધું સ્વદ્રવ્યથી કરો તો સર્વોત્તમ, એ ના જ નથી. પણ વ્યવસ્થા તંત્ર માટે કયા ખાતામાંથી શું થઈ શકે, તો પહેલા નંબરમાં તે ખાતામાંથી તે વસ્તુ કરો તો આનો લોડ ઘટાડો. તમે જે પહેલા ખાતામાંથી થઈ શકતું હોય એમાંથી જ કરો. જો એમાંથી સ્વદ્રવ્યનો લાભ લેનાર કોઈ હોય તો ચોક્કસ આપણે આપીએ અને લે, પણ સંઘે જો કરવાનું હોય તો સંઘ તો આ ખાતામાંથી કરે છે, પરંપરાથી કરે છે, અને શાસ્ત્રોએ અને સંમેલને આ અંગે ઠરાવી નિયમ આપ્યો એટલા માટે કે તો એટલો લોડ સાધારણ ઉપરથી તમે એક્સ્ટ્રા ન નાખો તો સાધારણ સર્વાઈવ થાય. બધું સાધારણ પર નાખી દો તો સાધારણ સર્વાઈવ કેવી રીતે થાય? મુરજાઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય ખાતું, ઓવરલોડેડ છે, અને ઇન્કમનો સોર્સ નહીં કોઈ. આય અને વ્યયના છે ને તુલ્ય માર્ગ હોય. આવકના 100 માર્ગ હોય અને જાવકનો એક જ માર્ગ, આ દેવદ્રવ્ય. જાવકના 100 માર્ગ અને આવકનો એક જ માર્ગ, 5400ની આની આ સાધારણ દ્રવ્ય. આ કંઈ આવક આખા ભારત વર્ષના મોટા ભાગના સંઘોમાં દેવદ્રવ્યમાં થપ્પીને સાધારણમાં ડેફિસિટ હોય તો સમજવાનું કે આ કેવડીએ બતાવેલી વ્યવસ્થા હોઈ જ ન શકે. સમવેર ધેર ઇઝ મેનિપ્યુલેશન. આપણા દ્વારા ગડબડો થઈ ગઈ, ગાલમેલ થઈ, એમાં ક્યાંક વ્યવસ્થામાં તૂટી છે. જ્ઞાનીએ કેવડીએ પ્રદર્શાવેલી આ વ્યવસ્થા હોય તો એમાં આ વ્યયની તુલના હોય જ. આવકના પ્રમાણમાં જાવક, જાવકના પ્રમાણમાં આવકના માર્ગો હોય. ઉપદેશપદમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કરવાનું. હું તમને કહું કે ઉત્તમ દ્રવ્ય દેવદ્રવ્યમાંથી આવ્યું અને એમાંથી પૂજા કરું તો મને લાભ મળે? મને ભક્ષણનો દોષ નથી લાગતો. તમારા દ્રવ્યથી કરો તો મૂર્છા ઉતારવાનો વિશેષ લાભ મળશે, પણ આ દ્રવ્યથી કરો તો બીજાના દ્રવ્યથી કરું મને શું લાભ મળે? એ તમે સંગમને શાલીભદ્રને પૂછો. 99 પેટી શેનાથી મળતી મને કહેશો? શું વરાવ્યું તું? ખીર. એની પોતાની હતી? કોને આપી હતી? બાજુવાળાની ખીર એ વરાવી, અને એમાં શાલીભદ્રાને 99 પેટી મળે, અને આવું લોકોત્તર પુણ્ય એને બાંધ્યું. બરાબર? એટલે બીજાના દ્રવ્યથી કંઈક કરો એમાં લાભ ન મળે, આ સિદ્ધાંત રહેતો નથી. આ રહેતો જ નથી. તમારા ભાવ પોતાના હોવા જોઈએ. શક્તિ હોય તો ચોક્કસ પોતાનું દ્રવ્ય પણ વાપરવાનું. પણ માનો કે આ દ્રવ્ય વાપર્યું, સંઘે વ્યવસ્થા કરી છે, તો એ દ્રવ્ય પણ સંઘમાંથી જ કેટલાકનું આવેલું છે, એમાં કોઈ વાંધો નથી. રસોડું કોકનું છે, સ્વામી વસલ કોક ભાઈનું છે, પણ અહીંયા હું ઊભો છું, સાધ્વીમાં વરવાવે ને મેં વરાવ્યું, મને લાભ જ ન મળે? એ તો એમનું દ્રવ્ય, મને શું લાભ મળે? ના ભાઈ, હું ન વરાવું, મારે તો મારું દ્રવ્ય તો જ વરાવે, પર દ્રવ્ય તો ન વરાવાય. સાધ્વીમાં લેવું હોય તો એમને ખમણ ઢોકળા લઈને જતા રહે, હું નહીં વરાવું. એમ કરાય?
આપણે પોતે આપણા દ્રવ્યને વોરાવીએ એમ બીજાનું વોરાવીએ, એમાં કોઈ લાભ તો મળે છે, વોરાવાનો લાભ તો મળે છે. એવી રીતે પૂજાનો જે લાભ થાય છે. મૂર્છા ઉતારવાનો એક્સ્ટ્રા લાભ તમે તમારા દ્રવ્ય વાપરો તો પણ થાય, પણ આ સામગ્રી ઉત્તમ જોઈએ. સામગ્રી ઉત્તમ જોઈએ. માણસો આપણે ત્યાં હોય, શિક્ષક હોય, પૂજા, એને પગાર સારો, ધોરણ સારું, તો એ સીધાય નહીં, શોષાય નહીં. આપણા કૌટુંબિક પુરુષો છે, એને પગાર ધોરણ સારું આપવા માટે તમારી પાસે બધું સાધન પર નાખવાનું, જોર ન મરાય. અને આ વ્યવસ્થા મૂળભૂત છે. તો આપણે પૂજારી રાખ્યો એ કોના માટે રાખ્યો? અરે ભાઈ, આપણે શિલ્પી કોના માટે રાખ્યો મને કહેશો? આ દેરાસરમાં કોતરણી કરવી છે, એ આપણી ડિમાન્ડ છે કે ભગવાનની? અને આપણને આનંદ થાય છે એનાથી કે ભગવાનને ગમે છે? તો આપણી જરૂરિયાત માટે આપણે શિલ્પી રાખીને બધું કરાવીએ છીએ, બરાબર છે? તો ભગવાનને તો જરૂર નથી, તો એમાં દેવદ્રવ્ય કેવી રીતે વપરાય? આ આપણું જ કર્તવ્ય છે, બધું જ આપણા માટે છે ભાઈ. તો પછી શું કરવાનું? એટલે દરેક જગ્યાએ તમે એમ આગ્રહ રાખો, કોઈ પણ જગ્યાએ સાધારણ ઉપર એટલો બધો લોડ વધે, એના કારણે સાધારણ ખાતું મૂરજાઈ જાય. એટલે સાધારણ ખાતામાં પહેલા નંબરમાં તે ખાતામાંથી કાર્યવાહી થઈ શકતી હોય તો સંઘ તે ખાતામાંથી જ કરે પહેલા નંબરે, ઉપદેશ પદના પાઠના આધારે. પછી લોડ વધે, એ ખાતું મૂરજાઈ ગયું છે તો સાધારણને સ્પેરમાં કાઢે. આ એક સાધારણને દ્રઢ બનાવવાનો ઉપાય બતાવું. બીજા નંબરમાં સાધારણ ખાતાના ઉત્કૃષ્ટ એવા નવા ચડાવા બોલાવીને સાધારણની વૃદ્ધિ કરી શકાય એવા નવા ચડાવા કાળક્રમે ઇન્ટ્રોડ્યુસ કરવા પડે, કારણ કે ખર્ચો વધ્યો જ, સાધારણનો લોડ વધ્યો જ, તો ઇન્ટ્રોડ્યુસ કરવાના. સંમેલનમાં 72ની સાલમાં 1.5 કલાક આ એક મુદ્દો, શ્રી સંઘના સીધાતા ખાતાઓની વિચારણા, 1.5 કલાકનું આખું સેશન આ ખાતા પર હતું. હું હતો હાજર. 1.5 કલાક જે આમ કસરત થઈ છે, જે મહાત્માઓએ બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું છે. આનંદ થાય કે સંઘના યોગક્ષેમ માટે, દ્રવ્ય વ્યવસ્થાના રક્ષણ માટે મહાત્માઓ કેટલા ચિંતિત હતા. અંદર કાશ તમે આવ્યા હોત, દ્રશ્ય જોયું હોત, અદ્ભુત હતું. અને એમાંથી એ વસ્તુએ કંઈક નીપજ્યું કે આખા સંઘમાં અષ્ટમંગલના ચડાવા એક સાધારણની ઉપજમાં ઓપ્શન રૂપે તૈયાર થયા કે અષ્ટમંગલના ચડાવા બોલવા. હવે અષ્ટમંગલના ચડાવા શરૂ થયા તો એના માટે પાછા પુસ્તિકાઓ દરેક સંઘમાં આવે. અષ્ટમંગલના ચડાવા બોલાય નહીં, એ શાસ્ત્ર વિરુદ્ધ છે, આ નવું શરૂ કર્યું છે. મને કહો સુપ્તાના ચડાવા બોલાય, શાસ્ત્રમાંથી કાઢી આપો. અહીં નવું જ છે, 100 વર્ષ પછી અષ્ટમંગલના ચડાવા પ્રાચીન હશે. સમજ્યા તમે? મને કાઢી આપો શાસ્ત્રમાંથી કે ક્યાં સપનાના ચડાવા બોલવાનું લખ્યું છે, ક્યાં લખ્યું છે? એ હમણાં શરૂ થયેલું છે, 100-150, તો એ નવું લાગશે તમને. તો પ્રાચીન વસ્તુ કઈ પ્રાચીન વસ્તુ ગણવાની? પછી અષ્ટમંગલના ચડાવા, અષ્ટમંગલ એ દર્શનીય, વંદનીય, પૂજનીય છે જ નહીં. તમે વાંચો કે જસ દર્શને શુભ હોય, આ મહાત્મા લખે છે પૂજારી ઢાળમાં કે જેને દર્શન કરવાથી શુભ સુકન થાય છે. આ દર્શનીય ન હોય તો આ જસ દર્શને શુભ હોય, આવી પંક્તિ લખે. દંશની જ જાય તે, આ લખ્યું છે, અષ્ટમંગલના વિશેષણો આપ્યા. દંશની જ જાય તે દર્શનીય છે. આ દર્શનીય હશે, પણ હાથ જોડીને બધાને આમ ન કરાય, એમાં દોષ લાગે. અરે ભાઈ, જ્યારે પાટલા પૂજન થાય ત્યારે અષ્ટમંગલ, નવગ્રહ અને 10 દિક્પાલ ત્રણે પાટલાનું પૂજન થાય છે, ખબર છે? તમે કર્યું જ કોઈ દિવસ પાટલા પૂજન? તો અષ્ટમંગલનો પાટલો, એનું પૂજન થાય છે. તો અષ્ટમંગલ પૂજનીય છે, વંદનીય છે, દર્શનીય છે, આ સાબિત થઈ ગયું, બરાબર. પણ એ પ્રાસંગિક છે, રોજ રોજ ન કરાય. તો આ અમે ભાદરા સુધી કેમ જ કરીએ છીએ, પ્રાસંગિક જ છે ભાઈ, રોજ નથી કરતા. બધા લોજિક ગોતીને 1800 રૂપિયા કિલો બદામ ખાઈને આપણે બધાને લોજિક આપવાના? આપણે કશું ખાતા જ નથી. આપણને સૂજે નહીં કે સંઘનું યોગક્ષેમ કરવા માટે નિર્માણ થયેલી વ્યવસ્થાઓ, એમાંથી પાણીમાંથી પોરા કાઢી અને સંઘને ગેરમાર્ગે દોરવાના, અને સંઘને ગેરમાર્ગે દોરીને સાધારણ તૂટતું રાખવાનું. શું મતલબ આનો? આખા સંઘનો આટલો મોટો મદાર જેના પર છે, સંઘનો ગ્રોથ જેના પર છે, સંઘનું ગ્રોથ એન્જિન જેને કહેવાય, એ સાધારણ ખાતું જો સીધા છે, તો કોઈ માર્ગસ્થ ઉપદેશ જો નહીં આપે ને, તો સૌથી મોટો ગુનેગાર ઉપદેશક તરીકે હું ગણાવું. દિલીપભાઈ પણ નહીં, મૌલિકભાઈ પણ નહીં, ભરત કોઈ નહીં. હું જો સ્પષ્ટ ઉપદેશ ના આપું, ગુનેગાર હું ગણાવું. કારણ કે તમને તો દાનની ધારા છે, દિશા મારે આપવાની છે. હું તમને જે દિશા આપીશ એ દિશામાં તમે રૂપિયા ફેંકશો. યોગ્ય દિશા સૂચન કરવું એ અમારી ફરજ બને છે ઉપદેશકની. અને ઉપદેશકે સ્પષ્ટ અક્ષર શબ્દ ચોર્યા વગર દેશ, કાળ અને શાસ્ત્ર ત્રણેયને નજરમાં રાખી અને ઉપદેશ આપતા શીખવું પડે. એ જ સાચો માર્ગસ્થ ઉપદેશ કહેવાય. દેશ, કાળ અને શાસ્ત્ર, એકલું શાસ્ત્ર નહીં અને એકલો દેશકાળ પણ નહીં. દેશ, કાળ અને શાસ્ત્ર, સમય સંજોગ અને શાસ્ત્ર વચન બંનેનું ભેગું કરી, સમન્વય કરીને તમને માર્ગદર્શન આપવાનું. તે સમયે તે રીતે બોધ થાય. અને આ તો શાસ્ત્ર લખે જ, આ રીતે જ કરવાનું. રત્નશેખર સુરી મહારાજ જો લખતા હોય, એનું હું ગુજરાતી બોલું ને તો મારો વિરોધ થાય. કરે ને રત્નશેખર સુરી મહારાજનો વિરોધ, કે રત્નશેખર સુરી મહારાજે સૂત્ર વિરુદ્ધ લખ્યું, કોઈ બોલીને લખાય. મારા માટે બોલશે જો હું આ બોલીશ તો ત્યાં મહારાજ ખોટું બોલે છે, આ ન બોલાય. અરે જેને બોલવું એ બોલે, પણ સંઘના હિત માટે જે કેવું પડે કેવું તો પડે ને. રત્નશેખર સુરી મહારાજ ખોટું લખે. શાસ્ત્ર વચન છે કે ભૃતોદરસ્ય કિમ ભોજનેન, વ્યાધિતસ્ય ઔષધમ, નિરોગેસ્ય કિમ ઔષધેન. નિરોગીઓને ઔષધ શું આપવાનું?
જે વ્યાધિથી પીડાતો એને ઔષધ આપવાનું, જે ભરેલું ખાતું હોય ત્યાં શું કરવાનું? દરિદ્રમ ભર રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, જે સીધાતું ખાતું હોય એને ભર, ભરેલું હોય એને શું ભરે છે? આનો મતલબ શું થાય મને કહેશો જરા? હું શ્લોકનો અર્થ બોલ્યો. દરિદ્રમ ભર રાજેન્દ્ર, હા, જે દરિદ્ર ખાતું હોય સીધાતું હોય એને ભર. ઓગ નિયુક્તિ આગમ સૂત્ર છે, એમાં વિધિ બતાવી કે મહાત્મા આગળ જાય છે આચાર્યનું કામ લઈને. આચાર્યમાં જે કંઈ કામ આપ્યું છે એ કામ લઈને આ ગામથી પરગામ જાય છે, કે આચાર્ય ભગતનું કામ છે. એ કામ માટે પરગામ જતા રસ્તામાં 2, 3, 4 મુકામ કરવાના. અને એમાં કોઈ જ્ઞાન મહાત્મા છે, એકલા સીધાય છે. ત્યાં ગયા અને ખબર પડી કે અરે આ તો જ્ઞાન છે, બીમાર છે, તો જ્ઞાનની સેવામાં ત્યાં રોકાઈ ગયા. આચાર્ય મહારાજનું કામ કરવા નીકળ્યા છે અને જ્ઞાનની સેવામાં ત્યાં રોકાઈ ગયા, અને એના કારણે આચાર્ય ભગતનું કામ અટક્યું. તો જ્ઞાનીઓ લખે છે કે આ એણે એકદમ ઉચિત કાર્ય કર્યું. આચાર્ય ભગતનું કામ કરવા નીકળી ગયો તો જ્ઞાનને મૂકીને ગયો હોત તો એને દોષ લાગત. આ ઓગ નિયુક્તિ આગમ સૂત્રમાં લખે છે. એટલે આચાર્ય અને જ્ઞાનમાં મુનિ છે, આચાર્યમાં પદસ્થ છે. તો પહેલો પ્રાયોરિટીમાં કોણ આવ્યું? જ્ઞાન આવ્યા છે. જો જ્ઞાનમ પડી સેવઈ સો મામ પડી સેવઈ. ભગવાન લખે છે આચરણ સૂત્રમાં કે જ્ઞાનને સેવા કરે છે, મારી સેવા કરે છે. હું એ રીતે કહું છું કે જે સાધારણ ખાતરની સેવા કરે છે એ મારી સેવા કરે છે, આવું દેવદ્રવ્ય બોલે છે. આવું દેવદ્રવ્ય પોતે બોલે છે કે જે સાધારણની સેવા કરે છે એ મારી એટલે કે દેવદ્રવ્યની સેવા કરે છે. કારણ કે મારું રક્ષણ એટલે જ થાય કે તમે સાધારણ સરપ્લસ રાખ્યું, નહીં તો મારું રક્ષણ જોખમમાં હતું. આ સાધારણ ખાતું પણ બોલે છે. તમે છે ને શાસ્ત્રને તાત્પર્યથી પકડો તો તમને સ્પષ્ટ લાગશે. ઘરમાં માણસને જ્યારે દેવું હોય, ઘરમાં વડીલને દેવું છે 10-15 લાખનું, અને નવો મોબાઈલ છોકરો લઈ આવ્યો, છોકરી નવા ડ્રેસ લઈ આવે, બેન જાત્રા કરવા ઉપડી જાય, 2 ઉછામણી બોલી આવે કોક, આ બધું કરે તો ઉચિત લાગે છે? બધા ખર્ચાઓ પર કાપ મુકાય, ઘર ખર્ચ સહિત બધા ખર્ચા પર કાપ. એક વ્યક્તિને માથે દેવું છે તો બીજા બધા ખર્ચાઓ કરવા, ભલે કપડાં ખરીદવાના એવા વ્યસનોમાં નથી, જરૂરિયાતમાં હોય, પણ જરૂરિયાત પણ સંકુચિત કરવામાં. 2 શાકની 1 શાક ચલાવો, 4 ને બદલે 3 લીટર કરી નાખો દૂધ. આટલું 10-15 લાખનું દેવું છે, આપણે કેમ ચાલે? એક વ્યક્તિને દેવું હોય તો બાકીના 6 જણા ખર્ચમાં કાપ મૂકે. એક ખાતું દેવું બોલતું હોય, બાકીના ખાતામાં તમે બધું ખર્ચો કરો, તમે 2 લાખ રૂપિયાની ઉછામણી બોલો અને તમને ખબર છે કે સાધારણ માઇનસમાં ચાલે, તો આપણું એ સુકૃત ગણાય ખરું? હું 2 લાખ ખર્ચનારને પૂછું છું. તમારું સુકૃત ચોક્કસ ધર્મદ્રવ્યનું છે, એમાં ના નથી, અને હાથ જોડીને વંદન કરું તમારા સુકૃતના ભાવને. પણ તમારી કેપેસિટી હોય તો સાધારણમાં કેમ 51 આની ન લખાવાય? કેમ માની લીધું કે સાધારણમાં 11થી વધારે કૂપન લખાવાય જ નહીં, એટલે સાધારણે 50,000થી વધારે અપાય જ નહીં? એવું સાધારણ ખાતું છે જેને ભવિષ્યમાં સાધારણ વનસ્પતિકાયમાં ન જવું હોય, ત્રસકાયમાં આવ્યા પછી જેને ભવિષ્યમાં ક્યારેય સાધારણ સ્થિતિના ન રહેવું હોય, અને અસાધારણ શિખરો સર કરવા હોય, એને સાધારણમાં લાખો આપતા શીખવું પડે. આખા સંઘનું બેકબોન છે, આખા સંઘની શક્તિ સાધારણ ખાતું છે, અને સાધારણ ખાતા પર જ ચાલશે. અને નવા ઓપ્શન તમને આપું. દીક્ષાનો પ્રસંગ હોય, અમારા એક મહાત્માના જીન વિચેન વિજય મહારાજ પ્રગતિનગર ગયા છે અત્યારે પર્યુષણ કરાવવા, એમની દીક્ષા હતી. એ જીનેશની દીક્ષા હતી. મંડપમાં એન્ટર થતાં મને વિચાર આવેલો, વડીલ મુક્તિવલ્લભ સાહેબને પૂછ્યું, મેં કીધું કે આટલી ઉપજો થશે, કદાચ ઉપકરણ 4-5 બોલી બોલાશે, બાકીના સ્વજનો વરાવશે, અને પોથી અને નૌકાર વળી એની ઉપજ જ્ઞાન ખાતામાં જાય, બાકીના વ્યાજ ખાતામાં જાય. પણ સાધારણની તો કોઈ ઉપજ છે નહીં. હવે વિદાય તિલક પરિવારજન કરતા હોય તો કઈ આમાં આટલા મોટા પ્રસંગમાં 3000 માણસ આવે, સાધારણની તો કોઈ સંઘને ઉપજ થતી નથી, સંઘને કઈ રીતે લાભ થાય? તો વિચાર આવ્યો કે મુમુક્ષુને જે ક્રિયા કરવાના, હમણાં કટાસનું મુપત્તિ ચરોળો લઈને પછી ચરોળો મૂકી મામા મુંડા વે કહીને ઓઘો હાથમાં લેવાના, એ જે ક્રિયા કરશે એ કટાસનું મુપત્તિને ચરવડો અર્પણ કરાવવાનો એક ચડાવો બોલીએ તો એ તો સાધારણમાં જાય ને. પછી કે એ દીક્ષા પછી તો એ વાપરવાનું નથી, મુમુક્ષુ અવસ્થા પૂરી થાય કટાસનું છૂટી ગયું, એટલે ગ્રહસ્થને આપવાનું છે, ગ્રહસ્થ જ વાપરવાનું. સાધુ તો આસન પર કરશે, બાકીની અડધી ક્રિયા આસન પર ઓઘા સાથે થશે. તો કે હા સાધારણમાં જ જાય, બરાબર છે. તો આપણે બોલીએ તો, પણ મેં લોકોને મેન્ટલી ખબર નહીં, મેં 5 મિનિટ સમજાવી દીધાનું મહત્વ. એ વખતે મહત્વ સમજાવ્યું લોકોને. તમે મહત્વ સમજાવો ને કે આ પહેલા માળનો આદેશ આ ભાઈએ લીધો, બીજા માળનો આદેશ આ ભાઈ લીધો, ત્રીજા માળનો આદેશ આ ભાઈએ લીધો, ગેલેરીનો આદેશ આ ભાઈ લીધો, બધું બરાબર, પણ સીડી ન હોય, દાદરા ન હોય તો મારા સાહેબ પહેલા બીજા ત્રીજા માળે જાય ક્યાંથી? બોલો આ સીડીનો આદેશ કેટલામાં જાય? હું સીડીનું મહત્વ સમજાવું છું. બોલો 11 લાખ 15 લાખ જાય કે નહીં? હું તમને સીડીનું દાદરાનું મહત્વ સમજાવું તો 18 લાખમાં જશે. મહત્વ સમજાવવાનું છે. તો તમને આ મહત્વ સમજાવ્યું. એક કટાસનું મુપત્તિને ચરવડો અર્પણ કરવાનું, અને પછી અડધી દીક્ષા એટલે ઓઘો લે એ પહેલાં એની ક્રિયા જેટલી ત્યાં સ્ટોપ થઈને ઓઘો લેતા પહેલાં એ કટાસનું મુપત્તિ ચરવડો એમને પાછું અર્પણ કરી દેવાનું. પછીની ક્રિયા એ આગળ આસન પર કરશે. આ સાધન ખાતરની ઉપજ થાય એ વખતે 2.5 લાખ જેવી કંઈ રકમ કોઈ બોલી અને એનો ચડાવો થયો. આજે બધા સંઘોમાં આ 10 વર્ષમાં પ્રથા પડી ગઈ. દીક્ષા હોય ત્યારે 5-5, 7-7, 10-10 લાખ રૂપિયાના ચડાવા થાય.
સાધારણનું વર્ષે જેટલું ભંડોળ થતું હોય ને આવી 2 દીક્ષામાં ઘણીવાર થઈ જાય. સરસ, મને ખબર છે ગોરેગામ જેવા સંઘોમાં જ્યાં દીક્ષાઓ હોલસેલમાં થતી હોય વર્ષે અડધો પોણો ડઝન, તમે પૂછો, મેં જાણેલું છે સંઘનું વાર્ષિક આવા કટાશ્રમ ઉપરથી ચડવા માટે 50 લાખ સાધારણા આવે છે, જે આવતા જ નહોતા. 50 લાખ, 40-50 લાખ એવરી યર. આ નવો ઉપજ થઈ, અષ્ટમંગલ ઇન્ટ્રોડ્યુસ થયા. અષ્ટમંગલ એનું મહત્વ છે, જોરદાર મહત્વ છે. એ અષ્ટમંગલ આકૃતિ મંગલ છે, એનો ચડાવો એ સાધારણનું દ્રવ્ય છે. એ અષ્ટમંગલનો એક ચડાવો હોય એ મનથી લીધો હોય એ સાધારણની વૃદ્ધિ કરે ને સાધારણ આખા સંઘની વૃદ્ધિ કરે, તો એ ચડાવવા છે. એવી રીતે આપણા ત્યાં શાસન સ્થાપનાનો દિવસ આવે વૈશાખ સુદ 11, તો એ દિવસે 4-5 જાતના ઉજવણી કરી વૈશાખ સુદ 11 સવારે કે આખો સંઘ વ્યાખ્યાનમાં ભેગો થાય અને આજે સકળ સંઘને અમી છાંટણા કરીને કે વધાવવાનો એક ચડાવો. કેમ? આજે અમારા સંઘનો બર્થડે છે, હેપી બર્થડે ટુ માય સંઘ, કારણ કે સંઘ સ્થપાયો વૈશાખ સુદ 11 છે, સંઘની સ્થાપનાનો દિવસ છે વૈશાખ સુદ 11, તો આ દિવસે સકળ સંઘને વધામણા કરવાનો ચડાવો. શેમાં જાય? સાધારણમાં. સિદ્ધાયિકા અને માતંગ યક્ષની સ્થાપના સંઘની સાથે જ થાય, તો સિદ્ધાયિકા અને માતંગ યક્ષ મારું સામેની અધિષ્ઠાયિકા, તો એનો ફોટો હોય એને તિલક કરીને ચુંદડી ઓઢાડવાની કે ખેસ ઓઢાડવાનો કે તિલક કરવાનો, એનો ચડાવો બોલાય. એ સાધારણ ખાતાનો ચડાવો છે. શાસન ધ્વજ એ દિવસે લહેરાય અને દેરાસરની ધજા ફરકાવવાનો જેમ વાર્ષિક ચડાવો હોય એમ વૈશાખ સુદ 11 શાસન ધ્વજ ફરકાવવાનો ચડાવો બોલાય. આ ચડાવા 1-1 ને 1.5 લાખમાં જાય છે, અમે બોલાવીએ છીએ ક્યાંક અને જાય છે. એ દિવસે આ 4 ચડાવવામાં રૂપિયા 5 થી 7 થી 10 લાખ રૂપિયા આવે છે. આ સાધારણના નવા ઉપાય છે. આ ઉપાય એટલે જરૂરી છે કે ખર્ચ વધ્યા છે, લાલચથી ભેગા નથી કરવા, પણ ખર્ચ વધ્યા છે. અરે બાજુમાં આટલી જગ્યા મળે છે, એડિશનલ જગ્યા લઈ લેવી છે, 35 લાખ રૂપિયા હોય તો લઈ લો, આટલી જગ્યા ખાંચાની મળે છે, કોઈના કામની નથી, આપણા કામની જ, પણ એ 35 લાખ રૂપિયા હોવા જોઈએ ને ખરીદવા માટે. બાજુની જગ્યા મળતી હોય કોઈ સંઘ લઈ નથી શકતું. આજે સંઘો પાસે ઉપાશ્રયની ખેંચ પડે છે, જગ્યાની ખેંચ પડે છે, કારણ કે જગ્યા તૂટે પૈસા ન હોવાના કારણે. તો આપણે સાધારણમાં એવી રકમ હોવી જોઈએ. સાહેબ અમારી પાસે 70 લાખ રૂપિયા છે, સાહેબ 70 લાખ રૂપિયા બેંકમાં પડ્યા સાધારણના, 70 લાખ રૂપિયા. સાહેબ હવે ક્યાં વાંધો છે? 70 લાખ રૂપિયામાં 2 BHK આવે, 1 BHK આવે, 2 BHK આવે ખરું? એટલે સંઘની પાસે એક 1 BHK છે. તમને 70 લાખ વધારે લાગે છે, તમારી પાસે એક 1 BHK હોય તો તમે શ્રીમંત ગણાવો એક્સ્ટ્રા પ્રોપર્ટીમાં. સંઘની પાસે એક્સ્ટ્રા પ્રોપર્ટીમાં એક 1 BHK છે 1000 માણસના સંઘમાં. આ કંઈ તમને એમ લાગે છે કે વધારે પડતું કહેવાય? સંઘની પાસે 5 કરોડ હોય ને ત્યાં સુધી આવા માતબર સંઘને એમ કહેવા નહીં કે સાધારણ ખાતું વધારે છે. આવા સંઘ પાસે 3 થી 5 કરોડ વધારાનો હોય. શું કામ ન હોય? હોય જ. આટલું મોટું 55,000 ફૂટનું યુનિટ લઈને બેઠા છો, આનો મેન્ટેનન્સનો ખર્ચો નહીં આવે અને સરખું નહીં રહે તો આપણે ફરિયાદ કરવા જશું કેમ ચોખ્ખું નથી રાખતા. પણ એ ખર્ચો કોને કરવાનો? ટ્રસ્ટીઓએ પગાર શેમાંથી આપવાનો? સાધારણ ખાતામાંથી. સાધારણ ખાતું તરબતર જોઈએ. એટલે એ સાધારણ ખાતું એકદમ વ્યવસ્થિત જોઈએ. એના આટલા ઉપાયો છે અને એ ઉપાયોને અમલમાં મૂકવાના. ફરી કહું કે સાધારણ ખાતાની રક્ષા માટે જે અવ્વલ કક્ષાના ઉપરના ખાતાઓ છે એની સુરક્ષા માટે સાધારણ સરપ્લસ રાખવું જરૂરી છે. જો ઉપરના ખાતાઓને સુરક્ષિત રાખવા હોય તો સાધારણ ખાતું સરપ્લસ હોવું જરૂરી, નહીં તો સાધારણ ખાતાના અભાવે ખર્ચ બધો ઉપરના ખાતામાંથી થશે અને પછી એ ઉપેક્ષા થશે, ભક્ષણ થશે. એટલે સાધારણનો ઓવર સ્ટ્રેસ સાથે હું મહિમા એટલે બતાવું છું કે ઉપરના ખાતા પ્રત્યે મને પ્રેમ છે અને એની રક્ષાના મને ભાવ છે.